નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. 7 લાખનો ચેક રિટર્ન થતાં પાટણ કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને ₹10.50 લાખનો દંડ ફટકાર્યો. પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ એએસ ગોહિલે ચેક રિટર્ન કેસમાં પાટણના દૂધના વેપારી ભીખાને દોષિત ઠેરવીને 1 વર્ષની સાદી કેદ અને ₹10,50,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારી હતી અને ₹500નો દંડ ન ભર્યો હોવાથી તે દંડની રકમ તુરંત ભરવા તથા દંડની ₹10,50,000ની રકમ જમા કરાવ્યાથી તે રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વિસનગરના આઈટીઆઈ ચોકડી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિસનગરની આઈટીઆઈ ચોકડી નજીક વોચ ગોઠવી રાજસ્થાનથી મસમોટા અંગ્રેજી દારૂનો જથ્થો ભરી અમદાવાદ જતી ફોર્ચ્યુનર ગાડી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. વિસનગરના સદુઠલા ગામે કૈલાશ ટેકરી પર બાપુની પુણ્યતિથિ પર 21 એપ્રિલે ભવ્ય લોકડાયરો યોજાશે. વિસનગરના તાલુકાના સદુઠલા ગામે કૈલાશ ટેકરી ખાતે ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અખંડ ધૂન તારીખ 19/4/2024ના રોજ શરૂ થશે અને તારીખ 23/4/2024ના રોજ પૂર્ણાહુતિ થશે. પાટણના ભૈરવ રોડ ઉપર આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. પવિત્ર ચૈત્ર માસમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે શ્રી ખોડિયાર માતાજીના મંદિર પરિસરોમાં ભાવિક ભક્તજનો દ્વારા ધાર્મિક વિધિ વિધાન સાથે હવન યજ્ઞનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.